હાલો મિત્રો, કેમ છો? તો મિત્રો આપણે આવી ગયા છીએ આજ કપા વીણવા દાળીએ ફાઇનલી. હમણાં મતલબ વરસાદ પડતો હતો જોરદાર, તો હમણાં 3-4 દિવસથી વરસાદ નથી મિત્રો. એના કારણે માણસો બધા કપા વીણવા છે, ખેડૂત ભાઈઓ. તો આપણે આવી ગયા છીએ મિત્રો ફાઇનલી કપા વીણવા. કપા ઉગી ગયો છે મિત્રો લાગડ ડાબકામાં. તો મિત્રો વીણી લે એટલે શું કહેવાય કે આ વીણી વીણાઈ જાય તો બીજી વીણી સારી આવે ને. આ બગડેલો કપા છે થોડો ઘણો એ. તો ફાઇનલી મિત્રો જો આપણે સવારના કપા વીણી બપોર છે તો એક ગાંડી કપા વીણ્યો મિત્રો. આવડો એટલો બધો કપા તળી ગયો છે મિત્રો, પણ બગડી ગયો છે એના કારણે ભેગો નથી થતો કપા. તો અમે આવ્યા છીએ જોવો મિત્રો કપા વીણો તો કયો મતલબ ડાબકા હારા છે, પણ મારી પાસે કપાસિયા ઉગી ગયા એના કારણે આ કપા બગડી ગયો મિત્રો. 1-2 દી વર્ષ હોય તો વાંધો નહીં મિત્રો, આ તો 6-7 દિવસ એક તારો કન્ટિન્યુ ચાલુ રાખ્યો ને એના કારણે કપા બગડી ગયો મિત્રો. ડાબકામાં કપાસિયા ઉગી ગયા એના કારણે બહુ ખેડૂતને નુકસાન થયું છે મિત્રો. મોટા પાયામાં તો માંડવીમાં કપાસમાં વધારે નુકસાન થયું છે. નુકસાન તો બધાય પાકમાં થયું છે મિત્રો, પણ માંડવીમાં કપામાં થોડુંક વધારે પડતું થયું છે. કપાસિયા ઉગી ગયા ડાબકામાં, માંડવી ઉગી ગયું. તો દિયા હાથમી ગયો છે મિત્રો ફાઇનલી. આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે મિત્રો. તો આપણે હવે જઈએ છીએ મિત્રો ઘરે. અને અમારો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો.